મારા આઈડિયલ તરીકે ઓલવેઝ જયભાઈને જોયા છે, જય વસાવડાને. બરાબર, તમે એમની જર્ની જુઓ. કદાચ એકમાત્ર એવા રાઇટર અને મતલબ લેખક સ્પીકર છે કે જેણે સાઈડમાં કોઈ જોબ નથી કરી. નહીં, એ એમના બોલવાની સ્કિલ પર, એમની લખવાની સ્કિલ પર, એ જે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે લોકોને, યુવા વર્ગને, એ સ્કિલ પર એ આજે અહીંયા પહોંચે છે. એ વિદેશ ટૂર કરી રહ્યા છે. એમનું તમે જુઓ કે એટલી ફેસ વેલ્યુ છે, એમની બ્રાન્ડ વેલ્યુ એટલી છે, એમના નામ પર હજારો લોકો ભેગા થાય છે. બરાબર. સો હું હંમેશા એમની જર્ની જોતી આવી છું. તમે રામ મોરીનું જુઓ, એમણે પણ શું પ્રગતિ કરી છે. બરાબર. હું આપણે સુરતના રહીશભાઈની જ વાત કરીશ તો રહીશ મણિયાર સર જે લખે છે, મને તો એ પણ બહુ ગમે છે. જે પોતે ડોક્ટર થઈને એમણે છોડીને આ કર્યું છે. બરાબર. એટલે પહેલા તો તમે એ પસંદ કરો કે તમારામાં એવું કયું આર્ટ અને ટેલેન્ટ રહેલું છે, ખાસ કરીને જે રાઇટર્સ બનવા માંગે છે. પણ હું એટલું કહેવા માંગીશ કે રસ્તાઓ છે ને આપોઆપ થઈ જાય છે, અને તમારી સ્કિલની ધાર કાઢવી પડે.